હમણાં તો મારે આમ એક્ઝામ જ હાલે છે. પહેલાં જો કોલેજની એક્ઝામ હતી એ પૂરી થઈ તો વળી 3 દિવસ પછી જે રાજકોટ એક્ઝામ આપવા જવાની હતી. આજે બે બહુ આવે ને 2 મિનિટમાં પાપડ વણી નાખું ને 2 મિનિટમાં પાપડ શેકી નાખું ને વણાઈ જાય ને સુકવાઈ જાય. ઇટાલિયન રોટલા ખાવા. મેં તો સ્વેટરે પહેર્યું ઝીણકાઈ નથી પહેર્યું તો કોઈ નથી. જય સિયારામ અને હર મહાદેવ બધાને. વેલકમ ટુ હિતાંશી સ્ટોક્સ ચેનલ. ને જો આજ તો વ્લોગની શરૂઆત કરી છે મેં 12 વાગે. આમ તો વહેલી જાગી ગઈ હતી પણ મારે જવાનું હતું કોમ્પ્યુટર ક્લાસે, કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરવા માટે. કેમ કે 2 દિવસ પહેલાં કોલ આવ્યો હતો કે હમણાં એક્ઝામ આવવાની છે તો એની પ્રેક્ટિસ કરવા માટે આવવાનું છે. એટલે 2 દિવસથી એની પ્રેક્ટિસ કરવા માટે જાઉં છું. અને પાછી એક્ઝામ આવી ગઈ. હમણાં તો મારે આમ એક્ઝામ જ હાલે છે. પહેલાં જો કોલેજની એક્ઝામ હતી એ પૂરી થઈ તો વળી 3 દિવસ પછી જે રાજકોટ એક્ઝામ આપવા જવાની હતી એ પૂરી થઈ. ઘરે આવ્યા તો વળી 2 દિવસમાં આ ફોન આવી ગયો કે હવે આ એક્ઝામ આવવાની છે તો મને કમ્પ્યુટરની. તો એ એક્ઝામ હવે પૂરી થાય પછી કદાચ હવે કંઈ એક્ઝામ નથી. આઈ હોપ કે ન આવે હવે તો એક એક્ઝામ. તો આવું હાલે છે. બધા એમ કહેતા હોય ને કે કોલેજમાં આવીને તો મોજ હોય, પણ કોલેજમાં આવીને જ એક્ઝામ ચાલુ થાય. સ્કૂલમાં હોય ને ત્યાં સુધી શાંતિ હોય, ખાલી એક સ્કૂલની જ એક્ઝામ આવતી. પણ આ કોલેજમાં આવીને એટલે તો કોલેજની એક્ઝામ પૂરી થાય તો વળી બીજી હોય, વળી પૂરી થાય તો ત્રીજી આવે. એવી રીતે ચાલુ જ રહે છે એક્ઝામ. એટલે આવું હાલે છે હમણાં તો. અને એક તો જો કોઈ બા તો છે નહીં હમણાં, એટલે મમ્મીએ કીધું કે લાવો હું ખીચી વણી નાખું. ખીચીને પાપડ વણી નાખું ખીચી બનાવીને. તો એને ખીચી બનાવી છે, બધું કામ થઈ ગયું. પછી હવે ખીચી હમણાં હજી બનાવીને ગઈ છે ખીચીના પાપડ વણવા માટે. અને મને કીધું છે કે તું નવરી હોય તો તું આવજે વણાવવા માટે. એટલે હવે આપણે જઈએ અહીંયા જોઈ કે એની ઘણા ટાઈમથી પાપડ વણ્યા નથી તો આવડે છે કે નહીં હવે એને. જો કે લગભગ તો ભૂલાય નહીં એમ તો પાપડ તો શું હોય હવે પાપડ વણવામાં તો. એટલે એ તો આવડતા જ હશે. પણ જાય હાલો અહીંયા જોઈ લઈએ કે કેવાક મળે છે એ પાપડ. તો જો અહીંયા આવીને તા તો એને મને તરત કામ ચીંધી દીધું. એ કે તું હવે આવી જ છો તો અહીંયા પાપડી કે સૂકવી દે. કેમ કે આ 3 લાઈન તો એની સૂકવી અહીંયા પહોંચાય એમ હતું. પછી આ એક લાઈનમાં એનાથી અહીં પહોંચાઈ નહીં જાય, અહીંયા બેઠી જ ને એટલે અહીંયા હવે આ એક તો સૂકવો છે, બીજા હવે એ સૂકવે છે અહીંયા. અને આજે પાછું જીરું નાખ્યું છે. જો અલગ ટ્રાય કર્યું છે, બધાને ભાવે તો સારું. વણવામાં વાંધો નથી આવતો ને કઈ? ઘણા ટાઈમથી વણ્યા નથી એટલે આવડતા હોય એટલે નો વાંધો આવે. પણ ના વણ્યા ના હોય તો વળી ભૂલાઈ જાય એમાંય હોય. ના ભૂલાય તો નહીં તો હોય નહીં, બા વણતા હોય એટલે નકર તો આવડે જ છે તો સારું. જોઈએ આ જીરાવાળા બધાને ભાવે છે કે નહીં. આટલા બધા તો વણી નાખ્યા છે, હજી ઘણી હશે ખીચી. મારે ખીચી ખાવાની છે હજી, કેટલા દિવસથી નથી ખાધી. પણ હજી જીરાવાળી ભાવશે તો. અને બાકી અહીંથી નીચે જઈશ ને હમણાં તો નીચે પાપડનું જ કામ છે. અહીંયા પાપડ સૂકવવાના છે, નીચે પાપડ શેકવાના છે. શેકવાના બાકી છે. બાકી રસોઈ મમ્મીએ બધી બનાવીને અહીંયા ખીચીના પાપડ વણવા આવી છે. એટલે હવે એક શેકવાના બાકી છે, પાપડ હું શેકીશ નીચે જઈને. બીજું તો કંઈ કામ છે નહીં મારું. નથી ને બીજું કંઈ કામ? 2 મિનિટમાં પાપડ વણાઈ ગયો. 2 મિનિટમાં પાપડ વણાઈ ગયો. જો હાલો તો હું 2 મિનિટમાં પાપડ અહીંયા સૂકવી અને ખીચી ખાઈ અને પછી 2 મિનિટમાં પાપડ શેકી આવું. શેકી આવજા. તો આજે જો જમવામાં મમ્મીએ બનાવી નાખ્યું છે ઓળો, રોટલો, પાપડ
અને હળદર ને છાશ. અને આજ તો અમે બે જ છીએ જમવામાં. અને 2 વાગી ગયા છે. આજે બે બહુ આવે ને 2 મિનિટમાં પાપડ વણી નાખું ને 2 મિનિટમાં પાપડ શેકી નાખું ને વણાઈ જાય ને સુકવાઈ જાય. 2 વાગે જમવાનું. અમે 2 જણી છીએ જમવામાં. 2 મિનિટમાં મેગી બની જાય. પાપડ વણાઈ એટલે 2 વાગ્યા. પાપડ વણ્યા ને એટલે 2 વાગ્યા આજે. હા, જમી જાય. હમણાં ભૂખ લાગી છે. તો 9 વાગવા આવ્યા છે અને જો અમારે અત્યારે જવાનું છે ઇટાલિયન રોટલા ખાવા. ઇટાલિયન રોટલા એટલે પીઝા ખાવા જવાનું છે બારે. એટલે જો બધા તૈયાર થઈ ગયા છે ને એ તો હજી બારે રખડે છે. તો કે તૈયાર થઈને ગયો છે એટલે ડાયરેક્ટ એનાથી અહીંયાથી જ કેચઅપ કરી લેવાનું છે. બાકી અમે ચારે તો તૈયાર થઈ ગયા છીએ. હા, એ કરી લ્યો, પાણી પી લ્યો. પાણી પીવું પડે. તૈયાર ને? તૈયાર જ હોય. તો ચલો જાતે હે. જો અમે બારે આવ્યા ને તો આ જો ગાડીમાં ચક્કર મારવા ગયું હતું. ચાલો ઉતરી જાવ હો. ઓય ઘરે ભાગી જાજો હવે. ના કે એને ગાડીમાં ચક્કર મારવી જ પડે. હમણાં ઘણા દિવસથી ચક્કર નહોતી મારી ને એટલે આજે ઘરાડ બેસી ગયો. પહેલાં ગાડીમાં પપ્પાની આગળ થઈ ગયો કે હાલો ચક્કર મરાવો છે એટલે એને પહેલાં ચક્કર મરાવી દીધી. બાકી એને ભેગું આવું હતું. પાછો એ રીએ ને અહીંયા. હવે જઈએ આપણે. વયો ગયો ઘરે ગયો કે તો જો 11 વાગી ગયા છે અને અમે પીઝા ખાઈને હવે પાછા ઘરે જાય છીએ. આવ્યા ત્યારે વિડીયો બનાવ્યો નહોતો. ત્યાં અંદર સોંગ ચાલુ હતા એટલે પછી આમાં કોપીરાઇટનો ઇસ્યુ આવે એટલે વિડીયો ન લીધો. ને ગયા હતા અમે પાપા લૂઝમાં પીઝા ખાવા ગયા હતા. બાકી જો અહીંયા બાજુમાં ઓલું વિલિયમ્સ ઝોન છે ને અહીંયા થેન્ક યુ. અહીંયા ત્યાં જઈએ. પણ આ વખતે હેતને ઈચ્છા હતી કે પાપા લૂઝમાં જવું છે તો ત્યાં ગયા હતા. નહીં ચિંતા? હા, મજા આવી ને? હા, મજા આવી. ભાઈવા અહીંયાના પીઝા? હા, ભાઈવા. તને? તમને? મને ભાઈ બહુ મસ્ત હતા પીઝા. મેં તો દાબી ખાઈ લીધા. એટલે જો બધાને ભાઈવા પીઝા વાંધો ના આવ્યો. કેમ કે પહેલી વાર ટ્રાય કર્યા છે પાપા લૂઝના પીઝા. બાકી વિલિયમ્સ ઝોનમાં જતા 2 બાજુમાં જ છે. હવે ઘરે વયા જાય નહીં? ઠંડી લાગે છે. જાઉં અમે તો સ્વેટરે પહેર્યું છે. આ ઝીણકાઈ નથી પહેર્યું. તો કોઈ નથી, કે નથી. મેં નથી પહેર્યું પણ મારે ફૂલ સ્લીવ. મમ્મી ઓલા બેનને બહુ કાટ લાગે છે. છોકરી છે. છોકરી છે. ખાલી કેવું હાલો હાલો ઘરે જાય. તમે બે જાઓ.